આજે છોટાઉદેપુર જિલ્લામાં કાર્યક્રમ હતો જેમાં નવનિયુક્ત જે પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીએ નિમણૂક કર્યા છે તેમાં આ પદાધિકારીઓનું સન્માન સમારોહનો કાર્યક્રમ હતો જેમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા નામ લીધા વિના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર પ્રહાર કરવામાં આવ્યા ને શું વાત કહી તેમણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર આદિવાસી વિસ્તારનું રાજકારણ નેતાઓના નિવેદનના કારણે ગરમાયેલું જોવા મળતું હોય છે। આજે છોટાઉદેપુર ખાતે કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી નરેશ પટેલે ધારાસભ્ય ચૈતર વસાવાના નામ લીધા વિના પ્રહાર કરવાની શરૂઆત કરી છે। તેમણે કહ્યું છે કે કેટલાક લોકો આજે સમાજના મસીહા બનીને નીકળવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અહીંયા સામાન્ય લોકો છે, અમે લોકો સુધી પહોંચીએ છીએ, લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ તેઓ આટલેથી ન અટક્યા। સાથે તેમણે કહ્યું કે કેટલાક લોકો છે તે મોટા મોટા વચનો આપી રહ્યા છે, તેમ દુકાન તેમની છે નહીં ને ઉધાર લેનારા લોકો દુકાનની વાત કરી રહ્યા છે। આ ઘટનાને લઈને હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। જાહેર મંચ પરથી કેબિનેટ મંત્રી નરેશ પટેલે જે રીતે તેમણે સીધા પ્રહારો નામ લીધા વિના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કર્યા છે તેના કારણે રાજનીતિ ગરમાઈ છે। પહેલાં તો સાંભળો કેબિનેટ મંત્રી નરેશ પટેલના પ્રહારોને। મને નવાઈ લાગી કે કેટલાક આદિવાસી સમાજના મસીહાઓ થઈને અહીંયા આવે છે, ત્યારે મને નવાઈ લાગે છે કે વર્ષો સુધી ગણપતભાઈએ કામ કર્યું છે સરકારમાં, પણ આજે હું પણ કેબિનેટ મંત્રી તરીકે કામ કરું છું। અહીંયા નારાયણભાઈ રાઠવા, જસુભાઈ રાઠવા, ગીતાબેન રાઠવા, અભયસિંહભાઈ, જયંતિભાઈ રાઠવા, રાજેન્દ્રભાઈ રાઠવા, અમે કોઈ મસીહા નથી। અમને મસીહાઓનું વિરુદ્ધ જોઈતું પણ નથી। અમે એક સામાન્ય કાર્યકર્તા તરીકે લોકોના વચ્ચે રહેવાનું અમે પસંદ કરીએ છીએ કે ખાલી સીઝન આવે અને લોકો વચ્ચે જવું એ અમારો સ્વભાવ નથી। સમજી ગયા ને? સીઝન આવે અને લોકોને વચ્ચે જવું અને પછી ખોવાઈ જવું એ અમારો સ્વભાવ નથી। મેં સુરતની અંદર ગણપતભાઈ વસાવાજીના વિસ્તારમાં એમ કહ્યું, મીડિયાના મિત્રો ખાસ નોંધ લેજો, જેમની દુકાન નથી તે ઉધાર આપવા નીકળ્યા છે। એમાંથી સમજી જાઓ ને। અને ગણપતભાઈ દિલ્હીને યાદ કરાવ્યું એટલે મેં ભૂલી જાઉં, ત્યાં દુકાનો બંધ થઈ ગઈ છે। અહીંયા બહેનોને ખાસ કહું છું કે દુકાન જ નથી અને કોઈ એવા બધા વચનો આપશે અને જેવો સમય પૂરો થશે ને તે દુકાનનો એડ્રેસ દીધી આવે, પણ અહીંયા તો આ મંચ ઉપર સંગઠન પણ બેઠું છે અને સરકાર પણ તમારી વચ્ચે છે, અને જે બોલીશું તે તમારી વચ્ચે બોલીશું અને બોલેલું અમે પાળવાનું પણ તમારી વચ્ચે ખાતરી પણ આપીએ છીએ। ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર 30 વર્ષથી શાસન કરે છે। આ બધા વક્તાઓ બોલતા હતા ને, સાહેબ સ્કૂલ આવી, માધ્યમિક શાળાઓ આવી, કોલેજો આવી, જીએલઆરએસ આવી, ઈએમઆરએસ આવી, એકલવ્ય આવી, મેડિકલ કોલેજ આવી, એન્જિનિયરિંગ કોલેજ આવી, એ રાતોરાત નથી આવી। નરેન્દ્રભાઈ મોદી સાહેબની 30 વર્ષની તપસ્યા ત્યારે એ ગામડા સુધી આવી। ભાઈઓ બહેનો, આ રાતોરાત નથી થતું। અને કેટલાક નેતાઓ હજુ તો માંડ તમને તક મળી છે ને અમારા આદિવાસી સમાજને ગુમરાહ કરવાની કોશિશ કરો છો। ક્યાં સુધી તમે ગેરમાર્ગે દોરશો? ભાઈઓ બહેનો, કૂવામાં એ તો અવાણામાં આવે। નહીં, તમને પણ બધા લોકોને કહેવા આવ્યો છું, પવન જોઈને હુકડું મૂકજો।
ને તો છોટાઉદેપુરનો વિકાસ જે રીતે લોકના વિસ્તારમાં જજો હું આજની ખાતરી મન પરથી આપું છું, એમના પહેલા પણ કેટલાક નેતાઓ બનવા નીકળેલા, આજે ત્યાં મારે આદિવાસી સમાજ ઉપર મને દયા આવે છે. એનું ઘર બદલાયું નથી, એના ઘરમાં કોઈ શૌચાલય નથી, પાણીની કોઈ વ્યવસ્થા નથી, ફરિયામાં જવું હોય તો સારો રસ્તો નથી, અને તે આજે છોટાઉદેપુરમાં આવીને વચન આપે જેમનાથી એમના વિસ્તારમાં હજુ પણ ગામડા છૂટા પડવાની જરૂર છે. કેટલીક ગ્રુપ ગ્રામ પંચાયતો ચાલે છે, એને અલગ ગામ પાડી આપો, ત્યારે તમને હું નેતા માનીશ. તમે શેની એક રાજ્ય ભિલિસ્તાનની માંગણી કરો છો, જેનાથી ગામ છૂટું નહીં પાડી શકાય, તે રાજ્ય છૂટું પાડવાની વાત કરે. એક ગામ છૂટું પાડવું હોય ને તો એ તમારા પગના તળિયા ખાઈને ભાઈ એમને એમ છૂટું નથી પડતો. અને રેવન્યુ રીતે જ્યારે ગામને છૂટું પાડવાનું હોય ને તો કદાચ છોટાઉદેપુરમાં પણ જોવાનું મળતું હશે કે કેટલાક ગામ છૂટા પડી ગયા પણ હજુ રેવન્યુનું છૂટું પાડી શક્યા નથી. એવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. ત્યારે શું તમે માની જવાના છો કે કોઈ ભિલિસ્તાન રાજ્ય આપશે? માની જવાના છો? આ તો આદિવાસીઓના ભાગલા પાડવાની નીતિ છે. આદિવાસીઓને છૂટા પાડવાની વાત કરો છો. માન અમે અત્યારે ઠેકાણે પડી રહ્યા છે. જય આદિવાસીના નારા સાથે અમે ગુજરાતના આદિવાસી પટ્ટાનો વિકાસ કરવા જઈ રહ્યા છે. ખાલી જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી વ્યથા ખાલી લઈને કોઈની પરિસ્થિતિમાં સુધાર નથી આવતો. આ તો વ્યથા પણ છે અને વ્યવસ્થા પણ છે, એ હું છોટાઉદેપુરના લોકોને ખાતરી આપું છું. આપણે સાંભળ્યા હતા આદિજાતિ મંત્રી નરેશ પટેલ. તેમણે કહ્યું છે કે કેટલાક લોકો આદિવાસીઓને અલગ અલગ પાડવા માટે અવારનવાર ભિલિસ્તાનની માંગ કરતા હોય છે, ત્યારે આવા લોકોએ ચેતી જવાની જરૂરિયાત છે. આદિવાસી સમાજ એક છે અને તેમના હક અને અધિકાર માટે અમે લડી રહ્યા છે. આ ઘટનામાં જે રીતે નરેશ પટેલે અલગ અલગ મુદ્દે ચૈતર વસાવાને ઘેર્યા છે, તેના કારણે ફરી એકવાર આદિવાસી વિસ્તારની રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે. ત્યારે જોવાનું રહ્યું કે નરેશ પટેલના નિવેદન પર ધારાસભ્ય ચૈતર વસાવા શું જવાબ આપે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.